દોસ્તો કાલે એક નાનો શોરૂમ મને મળ્યું. મને કે તમે પેલા અરવિંદભાઈ ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો બનાવો યા. મેં કીધું હાવ આપણે પોતે એમ આપણે તો રાજી થઈ ગયા. મેં કીધું આપણે બી કોણ ફેન હે યાર એમ. પેલો શોરૂમ મને એમ કે તમે ગમે એટલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હો ને ગમે એટલો ફોલોવર હોય ને ગમે એટલા વાયરલ હો, પણ જે જગા મો બેસી જાઉં ને એ જગા તમારે બેવાની ઓકાત બી નહીં એમ. ઓકાતમાં તો વાત આવી એટલે ભાઈ દોસ્તમાં આવી ગયા. ઓકાત એટલે શું કહેવાય યાર? મેં કીધું ઓકાત એટલે મેં કીધું તો કે અહીંયા બેસી જાઉં. મેં કીધું તો આગમાં બેવાડે આગમાં બેસી જાઉં. મેં કીધું તો બેસીને બતાડ પહેલે એમ. તો એ શોરૂમ મને કે તમે નીચા બેસી જાઓ. હું નીચા બેઠો એટલે મને બેવા દઈને આ શોરૂમ મારા ખભામાં તો બેસી ગયું. બેન ઉતરીને પાછા મને કે હવે તો બેન બતાડે એમ. મારા ખભામાં તો મારે શું કરીને બેવું? આજકાલ વાળા નાના નાના ટેટા એટલો સલ્લાક આવે ભાઈ પૂરી આપણે હોશિયારી કાઢી નાખી. એટલે આજથી કે મેં બે હાથ જોડીને એટલું જાણી લીધું હે કે આ દુનિયામાં ગુરુ ના ગુરુ રે ભાઈ. બીજો બઈ શકે આપણે થોડા બઈ શકે. સિટીમાં શહેરમાં અગર સોરો હોતા હોય ને એને મમ્મી પપ્પા હવારમાં ગુડ મોર્નિંગમાં ઉઠાડે એટલે કહે गुड मॉर्निंग बेटा, आप क्या पियोगे? चाय पियोगे कि कॉफी पियोगे कि क्या पियोगे? आप एम बोर्नविटा पियोगे क्या पियोगे एम ने આપણે ગામમાં સોરન ઉટાડે એટલે આપણે આઈ બાપ કેમ કહે ખબર હે? એ સરા કાલે કરજા કામ કરવા ગયો તો 10 પૈસા નહીં લાવજો. ગધેડો હું એમ હૂતો હોય ને દૂધ લાવીને દગડે સાઈડો બનાવો ને ઉઠ ને કે તાર બાપાને કહી દી, તાર બાપા આવીને ખાટલો હાઈ નોંધું કરી દી એમ. ને ગુડ મોર્નિંગ કે ને ગુડ હવાર કે કોઈ નહીં, ડાયરેક્ટ હવારમાં ઉઠ ગયા એટલે યે સિક્સર. તમારે હવારમાં કેમ કેમ કન્ડિશન થાય કેમ કહેજો. મારે તો ઘેરવાળા રોજ સવારે મેચ થાય. હજુ તક હું તો ઘડીમ જો ઘડીમ કેટલા વગાય એમ હજુ તક મારા ઘેરવાળાને ઘડીમ જોતા બી નહીં આપતો. મારે સવારમાં ઉઠીને ઘડીમ જોવું પડે. ઘડીમ જોવા બદલે ઉઠાડે રોજ મને. હજુ તક હું તો ઘડીમ જો ઘડીમાં હું તો કેટલા વગા. દોસ્તો જયારે હું કુંવારો હતો કે તો ખૂબ હોશિયાર હતો, ખૂબ ઇન્ટેલિજન્ટ જોક્સ મારતો અને શેર દિલ હતો. શેર દિલ દુનિયાના ખૂણે ગમે અહીંયા ફરવું હતું ને ફરીને આવી જતો. ને હવે મારા શાદી થઈ ગઈ. હવે મારે પૂરી હોશિયારી નીકળી ગઈ. શેર તો પોટલું બની ગયા અને દુનિયાના ખૂણે ફરવાની વાત તો રહેવા દો, પૂરી દુનિયા જ ફરી ગઈ. એટલે આજકાલ વાળા કુંવારા સોરન બસ એટલું જ કહેવા માંગુ. પાછા જલસા કરી લ્યો કુંવારા હો આટલી લગન. બાકી પતંગ વાહે પોસડો મદાઈ ગયો ડાપુટી પતંગ ને એમ થવાનું નહીં. ખૂબ દિમાગ ખરાબ થાય શાદી થઈ જાય બસ માર જેવી હાલત થાય. કોટવે લબડી રહેજો અને ખેતરમાં કામ કરી રહેજો. એટલે શેર અબાર હો તમે કુંવારા આટલી લગન પછી શેર ખંડે में गिर जाएगा भाई. दोस्तों आज हवारे मार काकीना काकान बेन लड़ाई થઈ ગઈ. માર કાકો કાકીને ગાળી દે તો એવી હે કૂતરી હે તારું મોઢું જોવા નહીં માંગતો મારું ઘેર છોડીને જતી રહે ને. કાકી બી કે હું તારે રહેવાસ નહીં માંગતી હોય હું તો શેઠ થકી તને પસંદ નહીં કરતો તો એવો હે ને એવો હે. હું વેસે જઈને મેં કીધું કાકા એવી રીતે લડાઈ નહીં કરો. આદમી બૈરાને રોજ લડાઈ થાય. મને માર કાકો કહે જાતો રે શુભ સાપ તારે વેસમાં નહીં પડવાનું. આ ને હું મોઢું નહીં જોવા માંગતો. આ બૈરી મારે રાખવી જ નહીં એમ. ભાઈ મેં કીધું કાકીને જઈને સમજાવો એમ. મેં કાકીને કીધું કાકી કાકો તો કહે તમે તો સમજો એવી રીતે લડાઈ ઝઘડો નહીં કરો. કાકી કહે તમે વેસમાં પડતા ને તમારે વેસમાં બોલવાની જરૂર નથી. તમે શુભ સાપ તમારે ઘેર છો. હું જાતે રહું માર પિયર મારા આણા આદમીને રહેવું જ નહીં. મને આ આદમી પસંદ જ નહીં. મારે રહેવું જ નહીં. આજ એ નહીં કે હું જઈશ રહેજો માર પિયર એમ. એટલે મને એમ કહેજો એટલે મેં કીધું હું જાતો રહેજો માર ઘેર. પછી 1 ઘંટા પછી હું પાછો આપજો. મેં કીધું કાકો એકલા વેંગા કાકી જાતે રહેજો વેંગા એમ કરીને. તો પાછો આવીને જુજીને તો મારા કાકો ને કાકી 2 જણા સમોસા લાવીને ખાતા. પેલો કે તો ખા પેલી કે તો ખા પેલો કે તો ખા. એટલે દોસ્તો આજ થકી આપણે નક્કી કોણે બી આદમી બૈરું બી લડાતા હોય તો વેસી નહીં પડવો. નકર તમે વેસે પડોગા થોડી વાર તો લડાતા હોય 5-10 મિનિટ પછી જઈને જો તો પેલો જરા બી ભાઈ ખાતા હોય. દોસ્તો અમુક સુરજી મોડા માતા આટલો ફેરન લબડી કરે આટલી ફેરન લબડી કરી કે મોડા માથે ફેરન લબડી કીધી કે ફેરન લબડી માથે મોડું એ ખબર નહીં પડે. ને પાછી કઈ હું તો બજારમાં જાઉં તો હેતા સોરા માર હામો ને હામો જોવો કરે. હવે ધાપુડી તારા હામો ને જોતા તારા મોડા માથે જે રકોડો સોપડ્યો ને એને હામો જોઈ. મેકઅપ વાળું મોડું ધોઈને જા ગામના કૂતરા ગામ છોડીને નાઈ જાય. હામો જોજો કરે. થોડોક મેકઅપ ઓછી કરતી જા. દોસ્તો તમારા જાનુડી તમને યાદ કરતી હોય ને તમને અટકી આપતી હોય તો તમે કહો
કે ઓહો મારે જાનુ યાદ કરી રેજી, મારે બિટ્ટુ યાદ કરી રેજી, આઈ મિસ યુ જાનુ એમ. ને મારા વાળે યાદ કરે મને તણીદણ અમુક ટાઈમ તો ચક્કર આવે, અમુક ટાઈમ તો ઉલટી થતો હોય એમ થાય, ને અમુક ટાઈમ તો સીધો હાર્ટ એટેક આવતો હોય એમ થાય. કે મારા હાહુને સોરે હોંડલો ભરીને ગાળી તો નહીં દીધી બે. ખબર ભરોસા ભાઈ જાનુ ને આપણે એટલો પ્યાર કરે પણ જાનુ બીજા કને ઉભી ગાળી દીધો. પેલા તો એવા ના રામી હે ને તો માર જાનુડો હોય એમ કરીને આજકાલ વાળે છોકરી ના ભરોસા નહીં એમ કોણ. અરે થોડોક ટાઈમ લાગેગા મારી જાન, બાકી બૈરે તો અમે બે લાવંગા. બે એક કામ કરેગા તો એક ગાડી માં તો બાઈન ફરવા બદલે સેટિંગ કરતા સેટિંગ પટાવીને આવા અમે કે. તમે જિંદગીમાં કેટલું બી હાસો પ્યાર કરો લવરીએ, કેટલું બી હાસો પ્યાર કરો, પણ જટલી લગન શાદી નહીં કરો ગટલી લગન એને લપરું જ કહેવાય. બરોબર દોસ્તો આજકાલ કેના માથે ભરોસો કરવા લાયક હેસ ને. મનક પણ 7:30 બાકર બી સીતરીને છે. બોલો હું આ 7:30 વારું આપજો તો બેઠો 7:30 તો મેં કીધું થોડીક વાર મોબાઈલમાં જોઈ લ્યો. મોબાઈલમાં જોવા માંડજો એટલી વારમાં માર બોકડો તો એ કેને બીજી બાકરી લઈને નાઈ ગયો. કેને બાકરી લઈને નાઈ ગયો મેં શું ખબર મોકે હોંજવા જો તારે જટે. અને તમે લાઈક કરો હું જોઈને આવો. દોસ્તો તમે ગમે એટલું ઇંગ્લિશ વાસી જાણતા હો કે ઇંગ્લિશ બોલી જાણતા હો કે ગમે એટલા ટેલેન્ટ હો ને ગમે એટલી હિન્દી બોલી જાણતા હો, પણ જણી જણ તમામાં હે અડકેજુ કૂતરું દોડે કે તણી જણ તો તમારે આપણે વાગડી ભાષામાં જ કહેવું પડે. એ હારલા એ હારલા એ કેડા કે હારલા એમ. કેમ કે હું કૂતરું ઇંગ્લિશ માં નહીં સમજે, તમે ઇંગ્લિશ માં એક્સક્યુઝ મી ડોગી એમ કહેવા તો આટલી વાર હું કેડી કા. એટલે વાગડી ભાષાની ઇજ્જત કરો. આટલા જ હું વાગડી કોમેડી બનાવી રહ્યો. દોસ્તો અગર તમારે શાદી થવા વાળી વે કે તો તમારે થકી થોડીક કાળી સોરી વેત શાદી કરી લીજો, પણ વધારે ગોરી વેત કરો નકી. કેમ કે કણિક જણ લડાઈ થાય કે તો ઈ સોરી તમને કહે કે જાને કાળિયા ઈ કાળી વેત તમે હામાં કહી શકો. ઓર કાળે બરોબર છે.